તો આ તરફ રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે કુલ 206 પૈકીના 108 જળાશયો સંપૂર્ણપણે એટલે કે 100% ભરાયેલા છે, જ્યારે 70 થી 100% ભરાયેલા 44 જળાશયો હાઈ એલર્ટ પર જાહેર કરાયા છે। આ સિવાય રાજ્યના 20 ડેમ 50 થી 70% ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 22 ડેમ 25 થી 50% ભરાયેલા છે। 12 જળાશયો 25% થી પણ ઓછા ભરાયેલા જોવા મળ્યા। જો કે આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 2,86,387 MCFT પાણીનો જળસંગ્રહ છે। સરદાર સરોવર ડેમમાં હાલ 1,86,000 ક્યુસેક પાણીની આવક સામે 1,78,00,000 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે, જ્યારે ઉકાઈમાં 62,000 ક્યુસેક પાણીની આવક સામે 46,000ની જાવક છે। વણાકબોરી ડેમમાં પણ 26,000 ક્યુસેક પાણીની આવકની સામે 26,000 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। કડાણા ડેમની વાત કરીએ, જ્યાં 21,000 ક્યુસેક પાણીની આવકની સામે 20,000 ક્યુસેક પાણીની જાવક પણ થઈ રહી છે, અને ભાદર બે ડેમમાં 16,000 ક્યુસેકની આવકની સામે 16,000 ક્યુસેક પાણીની જાવક છે। આ સાથોસાથ મધ્ય ગુજરાતના કુલ 17 જળાશયોમાં 93%, કચ્છના 20 જળાશયોમાં 87%, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 81% જેટલો પાણીનો સંગ્રહ છે। દક્ષિણ ગુજરાતમાં પણ 13 જળાશયો જ્યાં 77%, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 48%થી વધુ જળ સંગ્રહ છે।